હાથીના દાંત બતાવવાના અલગ હોય છે અને ચાવવાના અલગ હોય છે. રાજકીય માણસોનું પણ કંઈક આવું હોય એવી ચર્ચા થતી હોય છે. અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. એક યુવતીની હત્યા. એ યુવતીની હત્યામાં પહેલાં અપહરણ થયું, દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. ઇવન એટલું જ નહીં, એ નરાધમે તેના પ્રાઇવેટ પાર્ટમાં ઈજાઓ પણ પહોંચાડી હતી. તે અંતર્ગત સાંસદ અવધેશ પ્રસાદ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. હવે આવા નરાધમો માટે રચાયેલા કાયદા કાનૂનમાં તમારી જ પ્રતિક્રિયા, તમારા જ નિવેદનો માયનો રખાતા હોય છે. શું સજા થવી જોઈએ? સાંસદશ્રી, રડો છો એ વાત યોગ્ય જ છે, પરંતુ આ નરાધમને કડકમાં કડક સજા થાય તે માટે પણ તમારા નક્કર પગલાં, તમારું પોતાનું ઓન સ્ટેન્ડ હોવું જોઈએ તેવી લોકચર્ચા પણ જાગી છે. लोकसभा में जाने दो, मोदी के सामने हम बात रखेंगे. न्याय न मिला तो हम इस्तीफा दे देंगे, लोकसभा से हम इस्तीफा दे देंगे. हम बचाने में, हम बेटी की इज्जत बचाने में नाकामयाब हो रहे हैं. इतिहास क्या कहेगा? मारामारी में इतिहास से गुरु साल बाद क्या कहेगा?